Hello students, welcome once again. Last time we have already finished unit 2 read 1. This time we will go ahead in our unit 2 read 2. That is, a Palanpur youth reinvents the Amber watch. તમને ગમે એવો ટેકનોલોજીને લગતો પાઠ છે. મોબાઈલ ટેકનોલોજીના યુગમાં એવા કેટલા પ્રોજેક્ટ છે, એપ્લાયન્સીસ છે જે ખૂબ સરસનું જેને કહેવાય ડિજિટલ ફંક્શન આપી શકે. તમને ખૂબ ગમશે. આની અંદર આ પાઠની અંદર શોર્ટ નોટ સરસ આવશે. પ્રણવ મિસ્ત્રી એ જ આ અંબલ વોચ એનું પોતે પ્રોજેક્ટ આખો હાથ ધરે છે. પછી એની એક આપણે નોટ લખીએ, શોર્ટ નોટ, અથવા તો અંબલ વોચ જેનું નામ ગિયર છે. આપણે હમણાં પાઠ વાંચશું એટલે ખબર પડશે. તમારે હું કહું કે ના કહું, બેટા રીડ આગળ વાંચતા જવા, ડિફિકલ્ટ વર્ડ્સ કરતા જવા. હવે તો તમને હેબિટ થઈ ગઈ હશે, બરાબર છે. હવે જુઓ, એ નોર્થ ગુજરાતનો છે, બરાબર છે. એના પપ્પાનું નામ કિરીટભાઈ છે, પાલનપુરનો છે, જે આબુ પાસે આવ્યું છે, બરાબર. એ કઈ ટીમનો હેડ છે તો કે થિંક ટેન્ક ટીમ. પછી એ ક્યાં ભણે છે, સ્કૂલ ક્યાં છે, એની કોલેજ ક્યાં છે, બરાબર. બીજી શોર્ટ નોટ, એસએન એટલે શોર્ટ નોટ. બીજી પૂછાઈ શકે પ્રોજેક્ટ્સ ઓફ પ્રણવ મિસ્ત્રી. એના જે પ્રોજેક્ટ છે જુદા જુદા, એમાંથી આપણે એક આજે ટેલી ટચ પ્રોજેક્ટ લેશું. હવે થોડું આપણે જોઈ લઈએ, એટલે તમે થોડું જોઈ લઈએ, બેકગ્રાઉન્ડ તો છે જ, મજા આવશે. બધા જુઓ તમારા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 18. આપણે અહીંથી જ શરૂ કરવાનું છે. સરસ ફોટો આપેલો છે, જો, બરાબર છે. પેજ નંબર 18. હવે પ્રણવ મિસ્ત્રી અ નેટિવ ઓફ પાલનપુર. નેટિવ એટલે વતની, જન્મ સ્થળ એનું ક્યાં છે? નોર્થ ગુજરાત. શોકેસ્ડ રજૂ કરવી, પ્રદર્શિત કરવી. ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક. અશક્ય લાગે એવી, ફ્યુચરિસ્ટિક ભવિષ્યને લગતી એવી વોચ કે જેનું નામ છે ગિયર ટુ ધ વર્લ્ડ, આખા વિશ્વની સમક્ષ. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ ધ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા, who has designed the digital watch that lets you check messages with a glance. એક જ નજરમાં તમે તમારા મોબાઈલના મેસેજીસ તમારી વોચમાં જોઈ શકો, મેક કોન્વર્સેશન વાતચીત કરી શકો, 007 સ્ટાઇલ. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ કરી શકો, પછી રિસીવ કોલ્સ મેળવી શકો કોલ, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટમાંથી આપણે ફોન બહાર કાઢવાની જરૂર નથી. સેડ પ્રણવ મિસ્ત્રી. When he was about 11, Pranav used to say, એના ફાધર બોલે છે કિરીટભાઈ, કે જ્યારે પ્રણવ 11 વર્ષનો હતો ત્યારે એને આવું બોલવાની ટેવ હતી, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame. એટલે કમાવું, ફેમ એટલે યશ, કીર્તિ, ખ્યાતિ, પ્રખ્યાતિ. હવે આવું એ બોલવાની એને ટેવ હતી. We never knew, અમે ક્યારેય નહોતા જાણતા. It will be so soon, આ બધું તરત જ થઈ જશે. પ્રણવ was like any other child. આમ તો બીજા ચાઇલ્ડ જેવો, બાળક જેવો હતો. બટ રાઉન્ડ કરજો ક્લાસ. બટ એટલે પરંતુ, કોન્ટ્રાડિક્શન વાળું ફંક્શન. પરંતુ his IQ powered him. એનો IQ ઇન્ટેલિજન્ટ ક્વોન્ટમ એટલો ઊંચો હતો કે એને પાવરફુલ બનાવી દીધો. શું મેળવવા? ટુ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. એકેડેમિક યર એટલે શૈક્ષણિક વર્ષ, જે તમે ભણો છો એકેડેમિક કહેવાય બેટા. એમાં પહેલી રેન્ક એને આવી જતી, એવો સરસ એનો IQ હતો. હી સ્પેન્ડ એટલે ગાળવું, બીજો અર્થ થાય સ્પેન્ડ એટલે ખર્ચવું, અહીંયા વિતાવવું, ગાળવું. એને જોયું કેટલા વર્ષ. હી સ્પેન્ટ એટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. એનું જેટલા વર્ષ એ ભણ્યો, એની સ્કૂલનું નામ છે વિવિધલક્ષી વિદ્યા મંદિર. વેર ડીડ હી સ્ટડી વેન હી વોઝ ઓફ 11 years, અથવા તો વેન હી વોઝ ઇન સ્કૂલ, બરાબર છે. એવી રીતે ઇન કોલેજ, ઇન યુનિવર્સિટી, ઇન માસ્ટર ડિગ્રી એમ પૂછી શકાય. વેર ડીડ હી સ્ટડી
his B એટલે Bachelor of Engineering. Which project let you interact from a distance? એ આપણે આમાં આવશે, હમણાં આવી જશે. હવે જુઓ, any other child but his IQ powered him to the first rank in every academic year he spent. At વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. He was good in every activity. Activity એટલે સહ અભ્યાસને લગતી પ્રવૃત્તિ હોય એમાં પણ એ એકદમ સારો હતો. Be it ભલે તે હોય, સ્ટડીઝ અભ્યાસ હોય, મ્યુઝિક હોય, સિંગિંગ હોય, સ્પોર્ટ્સ હોય, એ બેડમિન્ટન રમતો. Said the proud father. પ્રાઉડ ફાધર એટલે ગૌરવ અનુભવનારા, એનું નાઉન બનશે પ્રાઉડ ઉપરથી પ્રાઇડ. He studied in his mother tongue. ઇંગ્લિશ મીડિયમમાં નહીં પણ ગુજરાતી મીડિયમમાં ભણેલો હતો. મધર ટંગ એટલે માતૃભાષા. ગુજરાતી એન્ડ લેટર પછીથી જોઈન નિરમા યુનિવર્સિટી અહેમદાબાદ ફોર હિઝ BE કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. BE એટલે એન્જિનિયરિંગમાં એને કઈ બ્રાન્ચ લીધી એમ પ્રશ્ન પૂછાય તો computer engineering. He went on to complete his post-graduation industrial design from IIT, Indian Institute of Technology. IIT એટલે મુંબઈમાં જે IIT છે ત્યાં એ ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ભણવા માટે ગયો, એટલે કે માસ્ટર ડિગ્રી માટે. which earned him, જ્યાં પોસ્ટ ગ્રેજ્યુએશન હોય એ માસ્ટર ડિગ્રી, ગ્રેજ્યુએશન હોય તો એ સ્નાતક ડિગ્રી, પેલી અનુસ્નાતક કહેવાય. which earned him, which રાઉન્ડ કરજો કે છે, earned him આ જે એની પોસ્ટ ગ્રેજ્યુએશન છે ડિગ્રી એને કમાવી દીધું, મેળવી દીધું, a job with Microsoft in Hyderabad and a President's Award from APJ Abdul Kalam. એને એક એવોર્ડ પણ કમાવી દીધો પોસ્ટ ગ્રેજ્યુએશન. He said, from my engineering in computer science to my masters, I worked, master સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી, એને માસ્ટર ડિગ્રી પણ કહેવાય છે. I work on varied fields like, varied એટલે જુદા જુદા, વિવિધ, to vary એ ક્રિયાપદ છે, એના ઉપરથી varied. કયા કયા ફિલ્ડમાં પ્રોજેક્ટ કર્યા કરતો હતો? ફિલ્ડ્સ લાઈક interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded systems, social computing, and the list goes on. The list goes on. અને આવી યાદી તો કેટલી બધી લાંબી લાંબી છે. I explored ઈડી લાગ્યું છે, જો સાદું ભૂતકાળ છે. To explore એટલે સંશોધન કરવું. Exploration સંશોધન નાઉન બની જશે. Fields with different projects, જુદા જુદા પ્રોજેક્ટમાં સંશોધન કરતો. and research papers સંશોધન પત્ર પણ હું લખતો. Here are some of my projects in brief. In brief એટલે ટૂંકમાં, સંક્ષિપ્તમાં. અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ હું ટૂંકમાં આપું છું. એમાંનો પહેલો પ્રોજેક્ટ ટેલી ટચ પ્રોજેક્ટ. બીજા પ્રોજેક્ટ બહુ સરસ છે, આપણે ટેલી ટચ પ્રોજેક્ટ લઈ લઈએ. ટેલી ટચ lets you touch and control things from a distance. માનો કે અહીંયા તમને શોર્ટ નોટમાં ટેલી ટચ પ્રોજેક્ટ એક જ પૂછાય તો આ પોઈન્ટ તમે એમાં લખી શકો. ટેલી ટચ છે એ આવી રીતે કોઈ પણ વસ્તુ હોય એને ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂરથી કંટ્રોલ કરવાની ક્ષમતા ધરાવે છે. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, તમારા સ્માર્ટફોન કેમેરા હોય એમાંથી જોવાનું. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન, સ્ક્રીન ઉપર તમને જે દેખાય તમારા મોબાઈલની અંદર, બરાબર છે, એ વસ્તુ તમે દૂરથી જ કંટ્રોલ કરી શકો, આપણે રિમોટ કંટ્રોલની છે. બાય ટચિંગ યુ, ફેર એટલો તમારે ટચ કરવું પડે. Now you can interact with your appliances. Interact આંતરક્રિયા કરવી, આદાન પ્રદાન કરવું, બરાબર છે, ચાલુ બંધ કરવું, સ્પીડ વધારવી ઘટાડવી. એપ્લાયન્સીસ એટલે સાધનો, યંત્રો. ફ્રોમ અ ડિસ્ટન્સ દૂરથી જ. કેવા કેવા સાધનો તમે એને ઓપરેટ કરી શકો? તો કે ફન વે, રમૂજ પડી એવી રીતે. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ, just by touching it on screen. મોબાઈલની સ્ક્રીનમાં અડવાનું અને થઈ જાય. It's simple. Teletouch lets you interact with your world with touch from a distance. તો teletouch છે એ આપણા વિશ્વને દૂરથી ટચ કરવાની આપણને બહુ સરસની આવી એક સુવિધા ઉપલબ્ધ કરાવે છે. હજી બીજા 3 પ્રોજેક્ટ છે એ આપણે આના પછીના વિડીયોમાં લેશું. તમે 3 પ્રોજેક્ટ વાંચી લેજો, એના ડિફિકલ્ટ વર્ડ્સ જોઈ લેજો અને આટલું હોમવર્ક પણ નોટમાં કરી લેજો. બધું બોર્ડ વર્ક સરસથી તમે બધા
કરો જ છો નોટમાં. જેને હોમવર્કની આદત નથી એ આદત પાડશે, અને એક યુનિટ પૂરું થાય એટલે તમારું હોમવર્ક તમારે મૂકી દેવાનું. વચ્ચે એક રીડના ન મૂકો તો કાંઈ નહીં, એક રીડ પૂરું થાય તો લખી રાખવું, પણ તમારે વોટ્સએપમાં ન મૂકવું. આખું યુનિટનું વર્ક પૂરું થાય પછી તમારું મૂકો. એટલે આખા યુનિટની તમારી યાદી છે, એમાં હું મારી જે નોટ છે તમારું વર્ક જમા કરાવો છે એની યાદી રાખું છું. આપણે ઓફિસમાં દેવાની હોય એમાં હું ટીક કરી લઉં. ઓકે સ્ટુડન્ટ્સ, સ્ટે એટ હોમ, stay safe and keep on studying further and further. Goodbye. See you in the next video. Take care.